નર્મદા જયંતીના અવસરે નદીમાં પાણી છોડવા માછીમાર સમાજની માંગ, રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન શરૂ કરવા રજૂઆત। આગામી તારીખ 25 જાન્યુઆરી 2026ના રોજ માંગ નર્મદા જયંતીનો પાવન પર્વ હોય। નર્મદા કિનારાના તીર્થસ્થાનો અને ગામોમાં ભક્તો દ્વારા પૂજા, આરતી અને દીપદાન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે હાલમાં નર્મદા નદીમાં પાણીનું સ્તર અત્યંત નીચું હોવાથી અને કિનારા પર કાદવનું સામ્રાજ્ય પથરાયેલું હોવાથી ઉત્સવની ઉજવણીમાં મોટી અડચણ ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે। આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા સત્તાધીશોને લેખિત વિનંતી કરી ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવા માંગ કરવામાં આવી છે। માછીમાર સમાજની રજૂઆત મુજબ હાલમાં ગોડબોલે ગેટમાંથી છોડવામાં આવતું માત્ર 600 ક્યુસેક પાણી ટૂંકા અંતરમાં જ સમાઈ જાય છે, જેના કારણે ડાઉનસ્ટ્રીમમાં ભરૂચ સુધી માત્ર ભરતી ઓટનું જ પાણી જોવા મળે છે। પરિણામે કિનારાઓ પર કાદવ જમા થયો છે, જે શ્રદ્ધાળુઓ માટે જોખમી અને અગવડભર્યું છે। નર્મદા જયંતીના 2 દિવસ પૂર્વે જ જો સરદાર સરોવર ડેમના રિવરબેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇન શરૂ કરી વીજ ઉત્પાદન સાથે પાણી છોડવામાં આવે તો 162 કિલોમીટર સુધી નદીમાં નવા નીર પહોંચી શકે તેમ છે। નર્મદા મૈયાના ભક્તો અને શ્રદ્ધાળુઓને પડતી હાડમારી દૂર કરવા તથા ધાર્મિક લાગણી દુભાય નહીં તે હેતુથી ડેમ સત્તાધીશો અને સરકાર વહેલી તકે હકારાત્મક નિર્ણય લે તેવી નમ્ર અપીલ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ, વેજલપુર બંબાખાના દ્વારા કરવામાં આવી છે। નર્મદા મિત્રો, તારીખ 25/1/2026ના રોજ નર્મદા જયંતીનો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમની 162 કિલોમીટરની નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્થસ્થાનોએ ગામે ગામ અને શહેરોમાં નર્મદા જયંતીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે। પરંતુ હાલ નર્મદા નદીના આ બંને કાંઠે 162 કિલોમીટરની નર્મદા નદીમાં તમામ જગ્યાએ પાણી છીછરા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે। તેના કારણે બંને કિનારાની સાઈડ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારે કાદવ જામી ગયેલો છે। એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી। સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોડબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે। તેના કારણે હાલ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણી નથી। અમે હાલ કલેક્ટરશ્રીના માધ્યમથી CMOમાં અને સરદાર સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો, તો જે હાલ ટર્બાઇન જે છે રિવરબેડ પાવર હાઉસ જે અત્યારે બંધ છે, તો રિવરબેડ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે અને જે 6 ટર્બાઇન છે 6 ટર્બાઇનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી પણ આવે અને જેથી કરીને 162 કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે અને જે પૂજા વિધિ, ચુંદડી અર્પણ, દીવા, નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાય નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાઈ રહે તેવી રજૂઆત કરવા માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને કરવા માટે આવ્યા છે।